105 થી પણ વધારે વર્ષની ઉંમર હોવા છતાં આ સમયમાં પણ ખાટલામાં બેસવાની ઉંમર હોવા છતાં પણ એક વૃદ્ધ મહિલા ખેતરોમાં કામ કરી શકે છે, એ પણ લાકડીના ટેકાથી ચાલીને એ પણ ખેતરમાં કામ કરી રહ્યા છે, જેમાં ઘરના સદસ્યો પણ ના કહેતા હોય છતાં પણ આ વૃદ્ધ બા તે ખેતરમાં કામ કરે છે। જાણવા જોગ એવું પણ મળી રહ્યું છે કે આ વૃદ્ધ બા હજી સુધી દવાખાનામાં એક પગલો મૂક્યો નથી અને આ વૃદ્ધ મહિલા ચૌહાણ ચતુરીબેન જેસિંગભાઈ જણાવી રહ્યા છે કે જે 105 થી પણ વધારે ઉંમર હોવા છતાં પણ હજી સુધી ખેતરમાં કામ કરતા જોવા મળ્યા છે। આ સ્ટોરી છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામના પટેલ ફળિયામાં રહેતા ચતુરીબેન જેસિંગભાઈ ચૌહાણની। ભારતસિંહ નાનસિંહ ચતુરીબા છે, ચતુરીબેન જીસિંગ અને અમારા પાડોશમાં છે। અત્યારે 107 10 વર્ષ થાય છે, તો છતાં અત્યારે એમને કામકાજ ચાલુ છે અને દવાખાનું કર્યું નથી। દેશી દવા કરી લે અને વાર્તા પૂરી છે, કામકાજ ચાલુ જ છે, બરાબર। એવું છે, અમારા જોડમાં છે પાડોશમાં ચતુરીબા, ખેતરમાં પાડોશમાં જોઈન્ટમાં ખેતર, એવું છે। નામ ભારતસિંહ નાનસિંહ, ફળિયું કયું છે? નવાપુરા પટેલ ફળિયું। મારું નામ ચૌહાણ વિજયસિંહ રમણભાઈ, ચતુરીબેન જયસિંહ મારા બા થાય છે। મારી ઉંમર થઈ છે 46 વર્ષ। મારા પપ્પા રિટાયર છે, 66 વર્ષ મારા પપ્પાને થયા અને મારી બાને કમસે કમ 106 થી 7 વર્ષ થતા હશે। અને અત્યારે ગુલાબનું કે મરચી, રીંગણી, ટામેટી, લસણ, ડુંગળી બધું જાતે જ આખા દાડામાં કમસે કમ કલાકથી 2 કલાક કામ કર્યા કરે। અમે ના કહીએ તો પણ માનતા નથી ને કલાક 2 કલાક તો ફરજિયાત કામ કરે। અને કોઈ બી હોસ્પિટલે તાવ માથું થાય તો અમે લઈ જવાનું કહીએ, પણ એ અત્યાર સુધી કોઈ બી એક ઇન્જેક્શન કે 5 રૂપિયાની ગોળી બી ખાધી નથી। અને આયુર્વેદિક દવા વાપરે અને માથું દુખે તોય, અને કોઈ પણ એમનું ખાવાનું હોય મકાઈ, ડાંગર, તુવરનું કે શાકભાજીનું તો બિલકુલ રાસાયણિક ખાતર વગરનું જમવાનું જમે છે। શું નામ? મારું નામ ચૌહાણ વિજયસિંહ રમણભાઈ। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે આવી પહોંચ્યા છે પાવીજેતપુર તાલુકાના કદવાલ જે પંચાયતમાં આવેલા પટેલ ફળિયા છે, ત્યાં એક વૃદ્ધ બા છે, તો ખેતરોમાં એટલા મતલબ ઉંમર હોવા છતાં પણ કામ કરી રહ્યા છે। જે બા છે એમના જોડે વાત કરીશું। દાદી, શું નામ છે તમારું? ચતુરીબેન। ખેતરમાં શું શું કામ કરો છો તમે? ખેતરમાં કામ કરવા, ભેંગવાનું, ગોળવાનું, આ ડુંગળી રોપવું, રેંગણીયા, મરચીઓ બધું કેટલા સમયથી કામ કરો છો તમે ખેતરમાં? કરું જ છું વળી। એવું છે, તમારા ઘરેથી છે? નથી, કેટલા સમયથી નહીં તમારે? 8-10 વાર થઈ ગઈ। એવું છે, તો સરકાર તરફથી કોઈને લાભ મળ્યો છે તમને કોઈ પણ? ના કશું નહીં। આવાસ કે વૃદ્ધ પેન્શન? વૃદ્ધ બા છે એ આજે આ ખેતરમાં એટલું બધું કામ કરતા જોવા મળ્યા છે। દિવ્યાંગ ન્યૂઝ રિપોર્ટર અલ્તાફ મકરાણી, પાવીજેતપુર, છોટાઉદેપુર।